હું છું રાજગોર ધર્મેન્દ્ર। મિત્રો, થોડા સમય પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે ઉપજાયું જમીન સોલરમાં ભાડે કેમ ના આપવી। તેના બીજા ભાગરૂપે આજે આ વિડીયો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું। મિત્રો, સોલાર કંપનીઓ ધાનેરા તાલુકામાં 1 વીઘા જમીનનું ભાડું એવરેજ 20,000ની આજુબાજુમાં આપે છે અને 3 વર્ષે 5% વધારા પ્રમાણે તે પૈસા 30 વર્ષે 31,500 થશે। હવે 31,500 રૂપિયાની વેલ્યુ આજથી 30 વર્ષ પછી શું હશે તેનો અંદાજ લેવા માટે હું આપને એક ગણતરી રજૂ કરું છું। મિત્રો, પૈસાનું ચલણ દરેક દેશમાં અલગ અલગ હોય છે, પણ સોનું ગોલ્ડ એક એવી વસ્તુ છે કે એનું ચલણ સમગ્ર વિશ્વમાં હોય છે। હવે ભારતમાં તે સોનાના ભાવની તુલના આપણે કરીએ 30 વર્ષના ગાળા પ્રમાણે, તો આજથી 30 વર્ષ પહેલાં આપણે જઈએ રિટર્નમાં, તો આજથી 30 વર્ષ પહેલાં 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 4500 રૂપિયા હતો। આજે 2024માં આજની તારીખમાં આ સપ્ટેમ્બર મહિનામાં સોનાનો ભાવ 1 તોલા એટલે કે 10 ગ્રામનો 72,000 રૂપિયા ઉપર છે। એટલે કે સોનાનો ભાવ એપ્રોક્સિમેટલી ડબલ થઈ ગયો, 20 ગણો, ડબલ મતલબ 20 ગણો થઈ ગયો। આ જ પ્રમાણે મોંઘવારી વધતી રહી અને વિશ્વમાં આર્થિક મંદી એ બધા પાસાઓને જોઈએ અને સોનાનો ભાવ આ જ ઝડપે આવતા 30 વર્ષમાં વધશે તો 10 તોલા સોનાનો ભાવ આજથી 30 વર્ષ પછી 10 લાખ રૂપિયા ઉપર હશે। એટલે પૈસાનું અવમૂલ્યન એટલું થઈ ગયું છે કે તમારા 20,000 કે 30,000ની કોઈ વેલ્યુ હશે નહીં। જે ખેડૂતોએ તેમની જમીન 1 વીઘાના 20,000ના ભાડે અને 30 વર્ષ પછી 31,500 પ્રમાણે આપી છે, એ 1 તોલો સોનું ખરીદી શકશે નહીં। એની 10 વીઘા 20 વીઘા જમીન ભાડે આપી હશે ને, એમાંથી પણ 1 તોલો સોનું એ વર્ષે ખરીદી શકશે નહીં। હવે આ જ વસ્તુને આપણે ખેતીના એપ્રોક્સમાં લઈએ કે ખેડૂતોએ જો સોલારમાં જમીન ભાડે ના આપે અને એમાં માત્ર ચોમાસું ખેતી કરશે તો ચોમાસું ખેતીમાં એને ફાયદો થશે ખેતી કરવામાં કે સોલારમાં જમીન આપવામાં ફાયદો થશે, એની ગણતરી કરીએ। મોટાભાગની જમીનોમાં બીજી કોઈ ખેતી થાય કે ન થાય, પણ બાજરીની ખેતી ગુજરાતમાં થાય છે। અહીંયા ધાનેરા તાલુકાની અંદર જે પણ જમીનો ભાડે આપી છે બધી જમીનોમાં બાજરી તો થાય જ। આપણે બાજરીને અનુલક્ષીને ગણીએ, આજથી 30 વર્ષ પહેલાં 1 બોરી બાજરીનો ભાવ 250 થી 300 રૂપિયા હતો, માત્ર 250 થી 300 રૂપિયા 30 વર્ષ પહેલાં। એ બાજરી બોરીનો ભાવ હમણાં 2500 થી 3,000 રૂપિયા છે, મતલબ કે 10 ગણો ભાવ થઈ ગયો બાજરીની બોરીનો। હવે ખેડૂતો તેમની જમીનો સોલારમાં આપીને ન્યાલ થઈ ગયા છે, એટલે વાવાવાળા ઘટી ગયા અને ખાવાવાળા વર્ષે વર્ષે વધી રહ્યા છે। એ પ્રમાણે જોવા જઈએ તો મોંઘવારી કેટલી ઝડપી વધશે, આજે 30 વર્ષમાં પાછલા 30 વર્ષમાં વધી છે, એના કરતાં આગળના 30 વર્ષમાં ખાદ્ય પદાર્થોનો ભાવ 10 ગણી તેજીથી વધશે। પણ જે પ્રમાણે આ 30 વર્ષમાં વધ્યો છે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો આવનારા 30 વર્ષ પછી બાજરીની બોરીનો ભાવ ઓછામાં ઓછો 20,000 રૂપિયા 1 બોરીનો ભાવ હશે। હવે 1 વીઘામાં તમે બાજરી વાવી હોય તો એપ્રોક્સિમેટલી 2 થી 3 બોરી બાજરી તો દરેક ખેડૂતને થાય, ચોમાસું પણ। હવે વિચારો કે 1 બોરી બાજરીનો ભાવ જો 20,000 રૂપિયા તેને મળે અને 3 બોરી બાજરી થાય તો 60,000 રૂપિયાની તેને બાજરી થાય અને 4 નફામાં થાય તે અલગ। 20,000ની 4 ગણીએ તો 80,000 રૂપિયા। તો 1 વીઘામાંથી જે ખેડૂત ખેતી કરતો હશે તેને 1 વીઘામાંથી વર્ષે 80,000 રૂપિયા મળશે અને જેને તેની જમીન સોલારમાં ભાડે આપી દીધી છે તેને 31,500 રૂપિયા માત્ર મળશે। એટલે આ કંપનીઓ ખેડૂતોને બરબાદ કરવા આપી છે। અહીંયા ઉપજાઉ જમીનો સોલારમાં આપી ખેડૂતો બરબાદ થઈ જશે અને કંપનીઓ ન્યાલ થઈ જશે। રોજ યુનિટના ભાવ વધશે। જે ખેડૂતોએ જમીન સોલારમાં આપી દે છે એમની પણ લાઇટ બિલ તો મોંઘા થવાના જ છે ઘરના, વર્ષે વર્ષે ખર્ચો વધવાનો છે, આવક કમાણી એ જ સ્થિર રહેવાની છે। અહીં આ મારું ખેતર છે અને તમે જોઈ શકો, આ સાઈડ કેમેરો કર ભાઈ, આ જો અહીંયા માત્ર વચ્ચે એક ગૌચર છે, થોડું 5-6 વીઘાનું ગૌચર પડ્યું છે, ખરાબો છે। અહીંયા ઉપર જતો રહ્યું છે, અહીંયા 5-6 વીઘાનું વચ્ચે ગૌચર છે। એ પણ મેં દલીલો કરી અને ધાક ધમકીથી સોલાર કંપનીઓને ડરાવીને આ જગ્યા રોકાવી રાખી છે।
કે ભાઈ અહીંયા ગૌચરની અંદર થવું જોઈએ, અને ગૌચર કબજેદાર હતું, પણ કબજેદાર પણ હોશિયાર વ્યક્તિ હતો, એટલે એને અહીંયા આગળ સોલાર થવા દીધું નથી. બાકી અહીંયાથી આગળ સોલાર થઈ ગયું છે. બહુ ખેડૂતોને સમજાવ્યા, મારી આજુબાજુની જમીનોવાળા એ ખેડૂતો એમની જમીન સોલારમાં આપી નથી, મેં પણ નથી આપી. હવે કેમ નથી આપી ને આ કેટલી ઉપજાઉ જમીનો છે એ હું તમને બતાવું. અહીં હમણાં મારા ખેતરમાં માત્ર ચોમાસું વરસાદના ભરોસે મેં મગફળીની ખેતી કરેલી છે. તમે જોઈ શકો છો મગફળી કેવી મસ્ત છે. અહીંયા લાવી ગયો. એમાંથી આ કેટલા ઘૂંટ મેં ઉખેડ્યા છે જુઓ તમે. મગફળી જુઓ એની ઉપર. આવી ઉપજાઉ જમીનો સોલારમાં આપી અને સરકાર પણ આવી ઉપજાઉ જમીનોમાં સોલાર કરવાનું પ્રોત્સાહન આપી ભવિષ્યમાં મોંઘવારી ખાદ્ય પદાર્થોની વધારવા માટેનો પ્રયાસ કરી રહી છે. આટલી ઉપજાઉ જમીનો જો સોલારમાં જતી રહેશે તો અનાજ ક્યાં પાકશે? લોકો શું ખાશે? વિદેશથી લાવશે. એટલે ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે તમારી ઉપજાઉ જમીનો સોલારમાં ભાડે ના આપો. આ સોલાર કંપનીઓ તમારી જમીન પર લોન લઈ રહી છે, તમને ખબર નથી. તમારી પાસે કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવે છે, તમારા પાક ધિરાણ ભરાવવામાં આવે છે, અને તે જમીન ઉપર કંપનીઓ કરોડો રૂપિયાની લોન લે છે અને લોન લઈને સોલાર બનાવે છે. જો કંપની કાલે ઉઠી ગઈ, નુકસાનમાં આવી, તો લોન તો તમારી જમીન પર લીધી છે, તમારી જમીન કોણ છોડાવશે? મહેરબાની કરી થોડા જાગૃત થાઓ અને તમારી જમીનો મફતના ભાવે સોલારમાં આપવાનું બંધ કરો. આવનારું ભવિષ્ય ખેતીનું છે. દિવસે દિવસે વસ્તી વધે છે, ખાનારા વધે છે અને વાવનારા ઘટે છે. જો તમારે તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય, અને એક જૂની કહેવત છે કે જો તમે ક્યાંક અડવાણા જતા રહ્યા છો ને, એટલે કે ગીરવે મુકાઈ ગયા હશો, તો તમારી જમીનમાં તાકાત છે કે તે તમને છોડાવી શકશે. પણ જો તમારી જમીનને તમે ગીરવે મૂકી દીધી ને, તો તમારી તાકાત નથી કે તમે તેને છોડાવી શકો. જે ખેડૂતોએ તેમની જમીન 30 વર્ષ માટે સોલારમાં ગીરવે મૂકી દે છે, તેમની તાકાત નથી કે 30 વર્ષ પછી એ જમીન તે લોકો સોલારમાંથી છોડાવી શકશે. તેમની પાસે છોડાવવાનો કોઈ આધાર જ નહીં હોય. સોલારમાંથી જે ભાડાની આવક હોય ને, એમાંથી તો એમનું ઘર નહીં ચાલે. એટલે 30 વર્ષ પછી એની 3 પેઢીઓ તો ખેતી કરવાનું ભૂલી ગઈ છે. એટલે ફરીથી જે પણ ખેડૂતો ઉપજાઉ જમીનો સોલારમાં ભાડે આપે છે, તેમને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે ધાનેરા તાલુકાને અગનભઠ્ઠી ગરમી થતા બચાવો. આ કંપનીઓને ભાડે આપવાનું બંધ કરો. અને જો તમે આપી હોય, હજી સોલારનું કામ ત્યાં ન થયું હોય અને પૈસા પરવારી ન રહ્યા હો, વાપરીને ધોરે ન ચડ્યા હો, તો પૈસા પાછીને આપીને પણ જમીન પાછી લઈ લેજો. નહીંતર યાદ રાખજો કે તમારી જમીન તમારા પાસે પાછી આવવાની નથી. સોલાર કંપનીઓ પ્લેટ ફિટ કરવા માટે 7-7 ફૂટના આરસીસીના પિલ્લર અંદર ઊભા કરે છે. 30 વર્ષમાં પિલ્લર સડી જશે અને એ પિલ્લરો જમીનમાં વિખેરાઈ જશે. તમે એનાથી પાછા કાઢી શકવાના નથી. અને બીજી એક વાત કહું તમને, શહેરની અંદર મકાન ભાડે આપવું હોય ને, મકાન તો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ થાય, ભાડા કરાર. 12મા મહિને ફરીથી રિન્યૂ કરવું પડે, અને તમે 30 વર્ષે આપી ચૂક્યા છો. ઘણો જ ધારો. એવા કાયદા છે કે કબજેદાર જમીનનો માલિક થઈ જાય છે. મોટી કંપનીઓ તો વકીલ રોકીને એનો કેસ લડીને પણ તમારી પાસે લઈ લેશે. તમે શું લેશો? ભાડામાંથી વકીલ રાખશો? એટલે મહેરબાની કરી તમારી જમીનો ભાડે ના આપો. ખેતી કરો. ખેડૂત જ સુખી થશે ભવિષ્યમાં. ખેડૂતનું જ ભવિષ્ય છે. ફરી એકવાર ધાનેરા તાલુકાના ખેડૂતોને કહું છું કે તમારી જમીન સોલારમાં મફતના ભાવે ભાડે આપી તમારા ગામની, તમારા કુટુંબની બરબાદી વરી રહ્યા છો. એ બરબાદીને બંધ કરો, તો ભવિષ્યમાં તમે સુખી થશો, તમારું ગામ સુખી થશે, તમારું કુટુંબ સુખી થશે. જય હિન્દ, જય ભારત.